ડાકોર યાત્રાધામ ડાકોરમાં બિરાજમાન ભગવાન શ્રી રણછોડરાયજીના મંદિરમાં અષાઢ માસની શરૂઆતની સાથે જ હિંડોળા ઉત્સવનો પ્રારંભ થયો છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ આ ઉત્સવ ભાવિકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। અષાઢ વદ બીજથી શરૂ થયેલો આ ઉત્સવ આગામી 1 મહિના સુધી ચાલશે। ચોમાસાની ઋતુમાં ભગવાનને વિવિધ પ્રકારના કલાત્મક હિંડોળામાં ઝુલાવવાની પરંપરા સદીઓથી ચાલી આવે છે। આ ઉત્સવ દરમિયાન દરરોજ સાંજે મંદિરના ઠાકોરજીને ફૂલ, નાગરવેલના પાન, સૂકા મેવા, શાકભાજી અને ફળોમાંથી તૈયાર થયેલા અનોખા હિંડોળામાં બિરાજમાન કરવામાં આવે છે। ભક્તો શ્રદ્ધાપૂર્વક ભગવાનને હિંડોળો ઝુલાવે છે। વૈષ્ણવ સંપ્રદાયમાં આ ઉત્સવનું વિશેષ મહત્વ છે। એવું માનવામાં આવે છે કે પ્રાચીન સમયમાં વ્રજમાં ભગવાન શ્રી કૃષ્ણએ રાધા અને ગોપીઓ સાથે વર્ષા ઋતુમાં જે લીલાઓ કરી હતી તેની યાદમાં આ ઉત્સવ ઉજવાય છે। આ પરંપરા આજે પણ એટલા જ ઉત્સાહ અને ભક્તિભાવથી જળવાઈ રહી છે। હિંડોળા ઉત્સવના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભાવિકો દરરોજ મંદિરમાં ઉમટી રહ્યા છે। ભક્તો હિંડોળામાં બિરાજેલા રણછોડરાયજીના મનોહર દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે।